નમસ્તે, જય મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું જાની એકતા, તમારા ધોરણ 9 ની સ્પોર્ટ્સ કોચ. બાળકો, ગયા લેક્ચરમાં આપણે યમ અને નિયમ વિશે માહિતી મેળવી ગયા. હવે આપણે એનું ત્રીજું પગથિયું એટલે કે આસન વિશે માહિતી મેળવવાની છે. આસન વિશે માહિતી મેળવીશું અને આસનોના પ્રકારો વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો બધાનું ધ્યાન ક્યાં હોવું જોઈએ? પોતપોતાની પાઠ્યપુસ્તકમાં. તો આપણો બીજો પાઠ અષ્ટાંગ યોગ, એનું ત્રીજું પગથિયું એટલે કે આસન. તો આસન મહર્ષિ પતંજલિએ આસનને યોગના ત્રીજા અંગ તરીકે દર્શાવેલ છે. કોણે દર્શાવેલ છે? તો કે મહર્ષિ પતંજલિએ આસન છે એને ત્રીજું અંગ દર્શાવેલ છે. આસન શબ્દ સંસ્કૃત અસી ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે. તમે જોજો, યોગમાં કોઈ પણ શબ્દ છે એ સંસ્કૃત ભાષામાં એ ધાતુનું નામ છે, એના ઉપરથી જ આ નવો શબ્દ બનેલો છે. તો કઈ ધાતુ છે? તો કે અસી ધાતુ છે. અને એના ઉપરથી આપણે કયો શબ્દ મળ્યો? તો કે આસન મળ્યો. તેનો સામાન્ય અર્થ બેઠક, બેસવું કે કોઈ પણ વિશિષ્ટ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી તે થાય છે. કેનો અર્થ એવો થાય છે? તો કે આસનનો અર્થ એવો થાય છે. કેવો થાય છે? તો કે બેસવું, બેઠક કે વિશિષ્ટ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી, આવો અર્થ થાય છે. પરંતુ માત્ર શબ્દના અર્થથી તેનો સાચો અર્થ પ્રગટ થતો નથી. કોઈ પણ શબ્દના અર્થથી એનો સાચો અર્થ છે એ પ્રાપ્ત થતો નથી. મહર્ષિ પતંજલિએ આસનની વિશિષ્ટ પરિભાષા સમજાવતા વર્ણવ્યું છે કે સ્થિર સુખમાં એ આખો સંસ્કૃત સૂત્ર છે. સ્થિર સુખમાસનમ આ આખું સૂત્ર છે. કોણે આપેલું છે? તો કે મહર્ષિ પતંજલિએ. એનો અર્થ એવો થાય છે કે સ્થિરતા સાથેની સુખદાયક સ્થિતિ એટલે આસન. આ આસનની સંસ્કૃતનો શબ્દ છે કે આપણામાં સ્થિરતા સાથેની સુખદાયકની સ્થિતિ એટલે કે આસન. મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે શરીરની સ્થિતિમાં ચંચળતા ન હોય અને સ્થિરતા સાથેની સુખદાયક સ્થિતિ એટલે આસન. મહર્ષિ પતંજલિએ જે વ્યાખ્યા આપી છે એના અનુસંધાને કે આપણી શરીરની સ્થિતિમાં સ્થિરતા હોય અને સુખદાયકતા હોય એટલે આસન. આ સ્થિરતા અને સુખદાયક સ્થિતિ શરીર અને મન બંનેમાં હોય તે જરૂરી છે. સ્થિરતા અને સુખદાયકતા. સ્થિરતા એટલે કે એકાગ્રતા. આપણે અગાઉ યોગ પાઠમાં આપણે જોઈ જ ગયા છીએ. આ બંને છે એ આપણા શરીર અને મનમાં હોવું ખૂબ જ જરૂરી છે. આસનને કષ્ટપૂર્વક કરવાની વાત મહર્ષિ પતંજલિએ કરી નથી. આસન છે એ આપણા શરીરને કષ્ટ પડે એવી રીતે કરવા જોઈએ, આ વાત છે આપણા મહર્ષિ પતંજલિએ કરી નથી. કષ્ટ વગર લાંબો સમય શારીરિક અને માનસિક સ્થિરતા સાથે શરીરનું નિયંત્રણ એ આસનની મૂળભૂત જરૂરિયાત છે. આસન કરવાની સાથે સાથે આપણું શારીરિક અને આપણી માનસિક આ બંને સ્થિરતા જળવાઈ રહે એ આપણી મૂળભૂત જરૂરિયાત છે. સામાન્ય રીતે આપણે એક સ્થિતિમાં શાંતિથી બેસવાનો પ્રયત્ન કરીએ તો આપણું શરીર થોડો સમય પણ બેસી શકતું નથી. કયા કારણે? મેં તમને જણાવેલું જ હતું કે આપણું મન છે એ એકાગ્ર નથી. આપણું મન છે એ ચંચળ છે, એ આમથી આમ ફર્યા જ કરે છે. એવી જ રીતે આપણું શરીર છે એ પણ ચંચળ છે. એક જ સ્થિતિમાં આપણે બેસવું હોય તો આપણે બેસી શકાતા નથી. અર્થાત જે આપણે જોઈ શકીએ છીએ તે સ્થૂળ શરીર, જેને આપણે આપણું શરીર કહી શકીએ છીએ. તમે જુઓ જ છો, આપણું શરીર છે એ સ્થૂળ છે. તે આપણા નિયંત્રણમાં વધુ સમય રહેતું નથી. કયા કારણે નથી રહેતું? તો કે એ ચંચળ છે એટલા માટે. આપણા અસ્તિત્વનું નિર્માણ કરતું આપણું શરીર કેટલે અંશે આપણા નિયંત્રણ કે નિયમનમાં રહે છે તેનો પ્રત્યક્ષ અનુભવ આસનોના અભ્યાસથી થાય છે. આપણે આપણા શરીર ઉપર કઈ રીતે કાબુ મેળવી શકીએ, સ્થિરતા મેળવી શકીએ કે એકાગ્રતા મેળવી શકીએ,
આનો અનુભવ ક્યારે થાય તો કે જ્યારે તમે આસનમાં બેસો ત્યારે જ એનો સાચો અનુભવ તમે કરી શકો છો. નિયંત્રણ કે નિયમનમાં રહે છે તેનો પ્રત્યક્ષ અનુભવ ક્યારે થાય છે તો કે આસનોના અભ્યાસથી થાય છે. આ જ આસનોના અભ્યાસ દ્વારા જાણી શકાય છે. આસનોના અભ્યાસ સમયે શરૂઆતમાં થોડી તકલીફ, તણાવ કે શારીરિક કષ્ટનો અનુભવ થાય છે. આસનોના અભ્યાસમાં શરૂઆતમાં આપણા શરીરને શારીરિક કષ્ટ મળે છે, તણાવ મળે છે, આ બધી વસ્તુ તકલીફ કરે છે. પરંતુ ધીમે ધીમે શરીરની વિકટ અને વિપરીત અવસ્થામાં પણ સુખપૂર્વક સ્થિરતા અને શાંતિનો અનુભવ આસન દ્વારા જ થાય છે. જેમ જેમ તમે આસનની પ્રેક્ટિસ કરશો તેમ તેમ આપણા શરીરને એ અનુકૂળ આવતું જશે અને સુખ અને શાંતિનો અનુભવ થાય છે. મહર્ષિ પતંજલિના યોગ સૂત્ર દ્વારા આસનની વાસ્તવિકતા અને વ્યાપક દર્શનનો અનુભવ સમજી શકાય છે. મહર્ષિ પતંજલિ દ્વારા જ આપણે આ આસનોની મૂળભૂત સ્થિરતા સમજાવી છે. એ અનુકરણ કરવાથી આપણામાં સ્થિરતા ઝડપથી આવે છે. આધુનિક સમયમાં મનુષ્યના જીવનમાં પરિશ્રમ ઘટ્યો છે. કયા કારણે ઘટ્યો છે તો કે આધુનિક મશીનરીઓના વિકાસને લીધે મનુષ્યમાં છે પરિશ્રમ ઘટતો જાય છે. મશીનરી ઉપર જ આપણું જીવન વ્યતીત થાય છે, પણ ખરેખર આપણા જીવનમાં પરિશ્રમ હોવો ખૂબ જ જરૂરી છે. પરિશ્રમ ઘટ્યો છે. ભૌતિક સુખો તરફ દોડ મૂકનાર માનવી શારીરિક અને માનસિક ભૌતિક સુખો આજે તમારે ક્યાંક ચાલીને જવું હોય તો તમે શેનો ઉપયોગ કરો છો તો સાયકલ અથવા તો એક્ટિવાનો ઉપયોગ કરો છો, બરોબર ને? તો એ એક પ્રકારનું ભૌતિક સુખ થયું. તમારે ત્યાં ચાલીને જવું પડે તો તમને પરિશ્રમ થાય છે. તો જે પરિશ્રમ આપણે કરવાનો નથી તો એના લીધે આપણું શરીર પણ ખરાબ થાય છે, આપણી માનસિકતા પણ ખરાબ થાય છે. એટલે એમ કહે છે કે માનવીએ જે ભૌતિક સુખો તરફ દોડ મૂકી છે એને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય દિન પ્રતિદિન ગુમાવતો જાય છે. પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય છે એ દિવસ પ્રતિદિન છે એ ગુમાવતો જાય છે. ત્યારે મહર્ષિ પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગ યોગનું આ ત્રીજું અંગ છે એ ખૂબ જ મહત્વનું છે, ખૂબ જ અમૂલ્ય છે. તો કયું અંગ છે આ ત્રીજું તો કે આસન. આ આપણે આસનની મૂળભૂત માહિતી મેળવી. હવે આપણે આસનોના પ્રકાર વિશે જોઈએ. તો આસનોના કેટલા પ્રકાર છે તો કે 3 પ્રકાર છે. તો એના વિશે માહિતી મેળવીએ. આસનોના કયા કયા 3 પ્રકાર છે તો પહેલો પ્રકાર છે ધ્યાનાત્મક આસનો, એટલે કે મેડિટેશન કરવું, ધ્યાન ધરવું. બીજો પ્રકાર છે સ્વાસ્થ્યવર્ધક આસનો, એટલે કે કલ્ચર, આપણે એ આસનોને અનુસરવું. પહેલામાં ધ્યાન જ માં બેસવાનું છે આપણે, જ્યારે બીજું છે આપણે આસનો કરવાના છે. અને આપણો ત્રીજો પોઈન્ટ છે આરામદાયક આસનો. આ વિશે આપણે માહિતી મેળવીએ. જેમાં પહેલો ટોપિક છે ધ્યાનાત્મક આસનો. જે આસનોને લાંબો સમય થાક સિવાય સ્થિરતા અને સુખ સાથે પ્રાણાયામ કે ધ્યાન માટે ઉપયોગમાં લેવાય છે એવા આસનોને કેવા આસનો કહેવાય છે? ધ્યાનાત્મક આસનો. એટલે કે લાંબો સમય માટે થાક સિવાય, આપણા શરીરને કાંઈ પણ કષ્ટ આપ્યા સિવાય સુખ અને પ્રાણાયામનો ધ્યાન માટે ઉપયોગમાં લેવાય છે. આવા આસનોને ધ્યાનાત્મક આસનો કહેવાય છે. ધ્યાનાત્મક કે ધ્યાન પ્રેરક આસન કહેવાય. કેવા કહેવાય તો કે ધ્યાનાત્મક અથવા તો ધ્યાન પ્રેરક આસનો કહેવાય. તેનાથી મન શાંત થાય છે, માનસિક ચંચળતા અને તણાવ ઘટે છે. શેના દ્વારા તો કે ધ્યાન એટલે કે મેડિટેશન દ્વારા આપણે શરીરની ચંચળતા અને મનમાં શાંતિનો અનુભવ થાય છે. શરીરની ચંચળતા અને તણાવ એ ઘટે છે એટલે કે દૂર થાય છે. ધ્યાન માટેના આસનોનું મુખ્ય પ્રતીક પિરામિડ છે, જેનું મુખ્ય ધ્યેય આધ્યાત્મિક ઉન્નતિનું છે. તેમાં મુખ્યત્વે પદ્માસન, વજ્રાસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન વગેરેનો સમાવેશ થાય છે. તો જો તમે ધ્યાનમાં બેસવા માટે તમે કયા કયા આસનોનો ઉપયોગ કરી શકો છો એના પણ નામ આપ્યા છે. તો કયા કયા આસનો છે તો કે પદ્માસન, વજ્રાસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન. આ આસનો છે એ ધ્યાન માટે ખૂબ જ ઉપયોગી ગણાય છે. આ હતું આપણું પહેલો પ્રકાર ધ્યાનાત્મક આસનો.
હવે ત્યાર પછીનો આપણો બીજો પ્રકાર જોઈએ તો કે સ્વાસ્થ્યવર્ધક આસનો. ધ્યાન છે એ મન શાંત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, મેડિટેશન માટે. જ્યારે સ્વાસ્થ્યવર્ધક આસનો છે એ આપણા શરીર માટે ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે કે કલ્ચર આસનો. આ આસનોનો મુખ્ય હેતુ સ્વાસ્થ્ય કે આરોગ્ય વધારવાનો છે. આ આસનો કરવાથી શું થાય છે તો કે આપણું સ્વાસ્થ્ય છે એ પ્રબળ બને છે અને આરોગ્ય લાભદાયક થાય છે અથવા તેમાં વધારો થાય છે. મોટાભાગના આસનોનો આમાં સમાવેશ થઈ શકે છે. ઘણા બધા આસનો છે એનો સમાવેશ આમાં થઈ શકે છે. કેવા આસનોમાં તો કે સ્વાસ્થ્યવર્ધક આસનોમાં. અહીં કરોડ અને પેટની અંદરના અવયવો તરફ વધુ મહત્વ આપવામાં આવે છે. કરોડ એટલે કે આપણું કરોડરજ્જુ અને પેટ, આના અંદરના જે અવયવો છે આપણા એના ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. કરોડ એ શરીરને આધાર આપે છે. આપણો કરોડરજ્જુ છે એ આપણા શરીરને આધાર આપે છે. જો આપણા શરીરમાં કરોડરજ્જુ ન હોય તો આપણા શરીરને આધાર મળતો નથી. આપણું શરીર કેવું થઈ જાય તો કે એક કોથળા જેવું થઈ જાય છે અને તેની સ્થિતિસ્થાપકતા લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આ આસનો અનિવાર્ય છે. તેમાં મુખ્યત્વે ઉત્તાન પાદાસન, ભુજંગાસન, પવન મુક્તાસન વગેરેનો સમાવેશ થાય છે. આપણા કરોડને અને આપણા પેટના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે કયા કયા આસનોનો ઉપયોગ થાય છે તો કે ઉત્તાન પાદાસન. ઉત્તાન પાદાસન કરવાથી આપણી કરોડ મજબૂત બને છે. ભુજંગાસન કરવાથી અને પવન મુક્તાસન કરવાથી આપણા પેટના સ્નાયુઓ મજબૂત બને છે. એટલે આ આપણો બીજો ટોપિક હતો. કયો હતો તો કે સ્વાસ્થ્યવર્ધક આસનો, જે આપણા શરીરને ફાયદાકારક હોય એવા આસનો. હવે આપણે જોઈએ ત્રીજો ટોપિક. આપણો ત્રીજો ટોપિક છે આરામદાયક આસનો, જે આપણા શરીરને કષ્ટ ન પહોંચે. આપણો ત્રીજો ટોપિક છે આરામદાયક આસનો. આરામદાયક આસનો વિશે માહિતી મેળવીએ. આ આસનો દ્વારા શારીરિક અને માનસિક થાક છે એ દૂર કરી શકાય છે. સંપૂર્ણ શિથિલતાની અવસ્થા મેળવી શકાય તેને આરામદાયક આસનો કહેવાય. કેવા તો કે માનસિક થાક દૂર થાય અને શરીરમાં સંપૂર્ણ પ્રમાણે શિથિલતા મળે તો આવા આસનોને આરામદાયક આસનો કહેવાય છે. ખાસ કરીને સ્વાસ્થ્યવર્ધક બે આસનોની વચ્ચે આ આસન કરવામાં આવે છે. સ્વાસ્થ્યવર્ધક આસનો કેવા હતા તો કે આપણા શરીર, આપણા સ્વાસ્થ્યને થોડું એવું કષ્ટ પહોંચાડે એવા આસનો હતા. અને એ બે આસન, એક સ્વાસ્થ્યવર્ધક આસન, પછી એક આરામદાયક આસન અને પાછું એક સ્વાસ્થ્યવર્ધક આસન. આવી રીતે આપણા જીવનમાં અપનાવવાથી આપણા શરીરને કષ્ટ પણ ન પડે અને આપણે વ્યવસ્થિત આસનો કરી શકીએ. એટલે જ કીધું છે કે બે સ્વાસ્થ્યવર્ધક આસનોની વચ્ચે એક આરામદાયક આસન કરવું જરૂરી છે, જેથી પહેલા કરેલા આસનનો શારીરિક તણાવ કે થાક દૂર થાય છે. આસનોના અભ્યાસની શરૂઆતમાં કે વચ્ચે વચ્ચે કરવામાં આવતા આવા આરામદાયક આસનોથી શરીરનો તણાવ મુક્ત કરી શકાય છે. શરીર છે એને આપણે તણાવ મુક્ત કરી શકીએ છીએ. કઈ રીતે તો કે બે સ્વાસ્થ્યવર્ધક આસનોની વચ્ચે એક આરામદાયક આસન કરવું જોઈએ. શવાસન મુખ્ય છે. તણાવ મુક્ત કરી શકાય છે, જેમાં મુખ્યત્વે પીઠ પર સૂઈને કરવામાં આવતું શવાસન એ મુખ્ય છે. શવાસન આપણે બધાને ગમતું હશે, ગમે ને? શવાસન આસન કરવામાં આવે એટલે બધા ખુશ થઈ જાય, બરોબર ને? તો એવી રીતે આ શવાસન છે એ મુખ્ય આસન છે. ઉપરાંત મકરાસન, બાલકાસન વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે. તો આપણે આસનો અને આસનોના પ્રકારો વિશે માહિતી મેળવી ગયા. હવે આપણે જોઈએ પૂરક આસન. કોઈ પણ આસન કરતા પહેલા કે તેના પછી તેના પૂરક આસનનો અભ્યાસ કરવો આવશ્યક છે, જેના નાડીતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં સંતુલન લાવે છે અને ક્રમશઃ બંનેના અભ્યાસ દ્વારા જ શારીરિક, પ્રાણી કે મનોશારીરિક પૂર્ણતા પ્રાપ્ત થાય છે. તેના દ્વારા તો કે પૂરક આસનો દ્વારા. પૂરક આસનો દ્વારા જ આપણે શારીરિક, પ્રાણિક અને મનોશારીરિક પૂર્ણતા પ્રાપ્ત થાય છે. હવે જો
પૂરક આસનનું આપણે મહત્વ સમજી ગયા. હવે આપણે એના પ્રકારો કે કયા આસનો છે એ કઈ રીતે થાય અને કોને પૂરક આસનો એટલે કે સમાન આસનો કહેવાય. પૂરક આસનમાં પહેલું છે સર્વાંગાસન અને મત્સ્યાસન. એ બંને છે એ એકબીજાના પૂરક આસનો છે. બીજું છે હલાસન. હલાસન છે એ મત્સ્યાસન અને સુપ્ત વજ્રાસન. આ બંનેના પૂરક છે. ત્રીજું છે ભુજંગાસન. તો ભુજંગાસન છે એ સલભાસન અને પશ્ચિમોત્તાનાસન. આ બંનેના પૂરક છે. ચોથું છે પશ્ચિમોત્તાનાસન જે ઉષ્ટ્રાસન. આ બંનેના પૂરક છે. તો આ હતા આપણા પૂરક આસનો. હવે એના વિશે જોઈએ. બંને બાજુ ડાબી કે જમણી બાજુ કરવાના આસનો તે એકબીજાના સ્વયં પૂરક આસન છે. બંને બાજુ આસનો છે એ તમે ડાબી બાજુથી પણ સ્ટાર્ટ કરી શકો અને જમણી બાજુ બંને સાઈડ જે આસનો થાય એને પૂરક આસનો કહેવાય છે. અને તેના દ્વારા જ અભ્યાસના અવરોધોને દૂર કરી શકાય છે. કયા આસનો દ્વારા? તો કે પૂરક આસનો દ્વારા જ અભ્યાસના અવયવો છે એને દૂર કરી શકાય છે. તો એમાં આપણી શરીરની સ્થિતિને જે અનુરૂપ આસનો છે એના વિશે આપણે માહિતી મેળવીએ. એમાં પહેલું છે ચત્તા એટલે કે પીઠ પર સૂઈને કરવામાં આવતા આસનો. તો એમાં કયા કયા આસનોનો સમાવેશ થાય છે? તો કે ઉત્તાન પાદાસન, પવન મુક્તાસન, હલાસન અને મત્સ્યાસન. આ ચાર આસનો છે એ ચત્તા પીઠ પર સૂઈને કરવાના આસનો છે. પછી આપણો બીજો ટોપિક છે તો કે પેટ પર સૂઈને કરવાના એટલે કે ઊંધા સૂઈને કરવાના આસનો. તો એમાં કયા કયા આસનોનો સમાવેશ થાય છે? તો કે ભુજંગાસન, શલભાસન અને ધનુરાસન. આ ત્રણેય છે એ પેટ પર સૂઈને કરવાના આસનો છે. ત્યારબાદ ત્રીજું છે બેસીને કરવામાં આવતા આસનો. તો એમાં પહેલું છે પદ્માસન, ગૌમુખાસન, સુખાસન અને વજ્રાસન. આ ચાર આસનો છે એ આપણે બેસીને કરી શકીએ છીએ. અને ત્યાર પછીનો ટોપિક છે તો કે ઊભા રહીને કરવાના આસનો. તો ઊભા રહીને એમાં પણ બે પ્રકાર છે. તો કયા બે પ્રકાર છે? તો પહેલું છે પગ ઉપર ઊભા રહીને અને બીજું છે ઘૂંટણ ઉપર ઊભા રહીને. તો પગ ઉપર ઊભા રહીને કયા આસન થાય? તો કે અર્ધકટી ચક્રાસન. અર્ધકટી ચક્રાસન છે એ આપણે પગ ઉપર ઊભા રહીને કરી શકીએ છીએ. અને ઘૂંટણ પર ઊભા રહીને કયું આસન થાય છે? તો કે ઉષ્ટ્રાસન અને મયુરાસન. આ બંને આસનો છે એ આપણે ઘૂંટણ ઉપર ઊભા રહીને કરી શકીએ છીએ. અહીંયા આપણે આસનોના પ્રકારો પૂર્ણ થાય છે. હું તમને દરરોજ એક પીડીએફ મોકલીશ તમારા એમસીક્યુ માટેની, જે તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. આપણા અભ્યાસક્રમમાં પરીક્ષામાં આપણને ફક્ત એમસીક્યુ જ પૂછાશે. તો આપણે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે રહીશું કે ફક્ત આપણે એમસીક્યુ ની તૈયારી કરીશું. દરરોજ તમને જે પીડીએફ મોકલવામાં આવે એમાંથી એમસીક્યુ છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. અને ફેરબુક હું ગમે ત્યારે અહીંયા ચેક કરવા તમારી પાસેથી મગાવીશ. તો બાકીનો જે કંઈ પણ વર્ક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.